तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેકમાં સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોભા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेल। દર્શક મિત્રો, હવે બીજી વાનગી નૈનાબેન આપના માટે કઈ લઈને આવ્યા છે, ચલો એમને પૂછે। નૈનાબેન, હવે બીજી વાનગીનું નામ જે છે એ પણ અમારા વ્યુઅર્સને જણાવી દો। ચોક્કસ, બીજું આપણે સબ્જી બનાવવાના છે મેથી મલાઈ। અચ્છા, હા, એનું નામ મેથી મલાઈ છે કારણ કે એમાં આપણે મલાઈનો ઉપયોગ તો નથી કરવાના, પણ મલાઈની ઓપ્શનમાં હેલ્ધી ઓપ્શન આપણે યુઝ કર્યો છે। ઓકે, એટલા માટે આપણે એનું નામ મેથી મલાઈ આપ્યું છે। મેથી પાપડનું શાક ઘણા બધાએ ટ્રાય કર્યું હશે, પણ મેથી મલાઈની સબ્જી કંઈક અલગ લાગી રહ્યું છે। ચલો જોઈ લઈએ આપણે ઇન્ગ્રેડિયન્ટ। મેથી મલાઈ છે એટલે ઓફકોર્સ મેથી તો હોય જ। આ આપણે લગભગ 100 ગ્રામ મેથી એને સરસ ઝીણી સમારીને ધોઈ લીધી છે, અને આ જે મેઇન એનું છે એ મેથી મલાઈ। તો મલાઈમાં આપણે મલાઈ કે માવાનો ઉપયોગ નથી કરવાના, પણ એમાં મેં થોડાક કાજુ, થોડી શેકેલી મોળી શીંગ, થોડાક દાળિયા અને થોડાક તલ લીધેલા છે, અને એ બધાને મેં મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ પાવડર ફોર્મમાં કરી દીધા છે। ઓકે, આનાથી તમારું ટેક્સચર એકદમ આમ માવા ટાઈપ આવશે। અને આપણા બધા રૂટીન મસાલા છે, અને એમાં કાંદા અને લસણનો યુઝ કર્યો છે। તમે કાંદા લસણ ના ખાતા હો તો એવોઇડ કરી શકો છો। ઓકે, બરાબર, તો આપણે ચાલુ કરીશું। પહેલાં આપણે મેથી, જનરલી મેથીનું નામ આવે એટલે બધાને મોઢું બગડે કે મેથીનું શાક કોણ ખાય, કડવું લાગે, બરાબર। આપણે ઢેબરામાં ને ભજીયામાં ઉપયોગ કરીએ છીએ, પણ શાકમાં જનરલી બધાને ઓછું ફાવે છે કે એની કડવાશના લીધે, પણ આપણે એની કડવાશ અત્યારે થોડી ઓછી કરી નાખીશું, એને આપણે સાંતળી લઈશું। ઓકે, એટલે તમને ખ્યાલ પણ નહીં આવે કે આ મેથીનું શાક છે, બરાબર। તો એમાં આપણે પહેલાં થોડુંક તેલ લઈશું, બહુ નથી લેવાનું, ખાલી એને સાંતળવા પૂરતું જ લેવાનું છે। 1 ચમચી જેટલું જ લઈશું, અને એમાં મેં આ 3-4 કળી લસણની ઝીણી સમારી દીધી છે। તમે ના ખાતા હો તો એવોઇડ કરી શકો છો। અને પહેલાં આપણે એને થોડુંક સાંતળી લઈએ, અને તરત જ પછી આપણે ભાજી એડ કરી દઈશું। મેથીની ભાજી પણ લગભગ બધી સિઝનમાં મળે જ છે આપણને, એટલે આપણે ગમે ત્યારે મન થાય ત્યારે કંઈક ચેન્જ માટે બનાવી શકીએ છીએ। જો આ થોડું લસણ સતળાયું છે, આપણે એની સાથે જ આ ભાજી એડ કરી દઈએ। ભાજીને સરસ નિતારી દેવાની છે, નતર પછી આમાંથી એટલું બધું પાણી છૂટશે ને તો તમારે એને બહુ જ પછી સાંતળવી પડશે, અને પછી એ ચૌવટ થઈ જશે। એટલે એને થોડી પાણી બળે ત્યાં સુધી જ આપણે એને સાંતળીશું। એને સતળાતા પણ વાર નહીં લાગે, કારણ કે ભાજી એકદમ ફટાફટ સતળાઈ જતી હોય છે। ખાલી થોડું જે આપણે પાણી નિતારેલું હોય પણ છતાંય થોડુંક જે રહી ગયું હોય એ આપણે એને બાળી લઈશું, ને એનામાં જ એની કડવાશ જતી રહેશે। આપણે નિતાર્યું છે છતાં પણ થોડું પાણી એમાંથી નીકળે છે, એટલા માટે આપણે એને ટોટલી બધું બાળી દઈશું। અને એના લીધે ભાજી પણ થોડી સોફ્ટ થઈ જશે। કારણ કે એને જો આપણે બાફીશું ને તો પછી એકદમ ગળી જશે। જ્યારે આ સબ્જીમાં તમને ભાજી દેખાશે કે ભાઈ આ ભાજીનું શાક બનાવ્યું છે આપણે, એટલા માટે આપણે એને સાંતળીને નાખવાની છે। ને જો એની સુગંધ પણ આવી રહી છે, ભાજી શેકાય છે એની, થોડી સરખી ચડી જાય। આમ તો શિયાળાની ભાજી જલ્દી ચડી જતી હોય છે, પણ એ સિવાય તમે ભાજી લાવો તો કદાચ થોડી ચડવામાં વાર લાગે। અને બને ત્યાં સુધી પાંદડા જ લેવાના છે, બહુ બધી ડાળીનો યુઝ નથી કરવાનો। કૂણી ડાળી હોય તો તમે થોડી એમાં નાખી શકો છો, બાકી એના પાંદડા જ યુઝ કરવાના છે। બને ત્યાં સુધી મેથીની ભાજી મોટા પાનવાળી આવે છે ને એ જ લેવાની, પેલી ઝીણીમાં રેતી બહુ જ હોય છે। તમે ગમે એટલું એને સાફ કરો પણ ક્યારેક કોઈક વાર રેતીનો કણ રહી જાય તો પછી આપણી શાકની મજા બગડી જાય છે। કૃતિબેન, આપણી આ ભાજી હવે સરસ સતળાઈ ગઈ છે, આપણે એને કાઢી લઈશું। ઓકે, અને આપણે આગળની બીજી પ્રોસેસ કરીશું।
કૃતિબેન, આપણે આ ભાજી હવે સરસ સતળાઈ ગઈ છે, આપણે એને કાઢી લઈશું. એનો રંગ પણ સરસ ગ્રીન જ રહ્યો છે. આપણે એમાં મીઠું કે ખારું કંઈ જ એડ નથી કર્યું. આપણે ખાલી એને થોડાક તેલમાં શેકેલી જ છે. એટલે એક તાજગી આપણે જોઈ શકીએ છીએ. હા હા. હવે આપણે આ જ પેનમાં થોડુંક બીજું તેલ એડ કરીશું ને એમાં આપણે આપણી ગ્રેવી બનાવીશું. ઓકે. આમાં તેલ બહુ નહીં જાય, સિવાય કે તમને તેલ વધારે ફાવતું હોય તો તમે મૂકી શકો છો. પણ અગેઇન આપણે હેલ્થનો વિચાર કરીએ તો તેલ ઓછું હોય તો સારું જ છે. આ તેલ ગરમ થાય એમાં આપણે રૂટીન જે મસાલા કરીએ છીએ એ જ કરવાના છે. પહેલાં આપણે વઘાર કરીશું. થોડીક રાઈ એડ કરીશું અને પછી રાઈ તતડે એટલે થોડુંક જીરું અને હિંગ એડ કરીશું. ઓકે. અને આ મેં ટોમેટો પ્યુરી તૈયાર કરી છે. 1 નંગ ટામેટું છે અને એની અંદર મેં 4-5 કળી લસણ, 1 લીલું મરચું અને નાનો ટુકડો આદુ લીધેલ છે. એ બધાને મિક્સરમાં ક્રશ કરી દીધેલું છે. એ તૈયાર કરેલું છે. અને એ પહેલાં આપણે આ એક ઝીણી ડુંગળી છે એ સાંતળી લઈશું. આપણે એમાં 1 નંગ લીલી ડુંગળી લીધી છે અને એને ઝીણી સમારેલી છે. તમે ડુંગળી લસણ ના ખાઓ તો આ પ્રોસેસ નહીં કરવાની, સીધું તમારે ગ્રેવી જ વઘારી દેવાની. પણ અત્યારે આપણે આ ડુંગળીને સાંતળી લઈશું. થોડુંક કાંદા લસણના લીધે તમને થોડો પંજાબી ટેસ્ટ આવશે તો તમને થોડુંક અલગ લાગશે. એટલે જે મેથી ખાતા અચકાતા હતા, કદાચ હવેથી એ ટેસ્ટ પણ કરશે. બરાબર છે. અને સરસ લાગે છે આ શાક. તમને ખ્યાલ જ નહીં આવે કે મેથીનું બનાવ્યું છે. તમે કહેશો કે આ મેથીનું છે તો જ ખબર પડશે, બાકી એમ લાગશે કે કોઈ પંજાબી સબ્જી લાગે છે ગ્રેવીવાળી. કૃતિબેન, આપણે આ ડુંગળી સતળાઈ ગઈ છે, એનો કલર ચેન્જ થઈ ગયો છે, પિંક કલર જેવો થઈ ગયો છે. હવે આપણે એમાં આ જે પ્યોરી બનાવી હતી ટામેટાની એ એડ કરીશું. અને એને આપણે સાંતળી લઈશું. કૃતિબેન, આ આપણું ટામેટા સતળાઈ ગયા છે. હવે આપણે એમાં રૂટીન મસાલા કરીશું બધા. પહેલાં તો એમાં આપણે થોડી હળદર નાખીશું, લાલ મરચું નાખીશું. લાલ મરચું તમારા ટેસ્ટ મુજબ ખાય, કારણ કે આપણે અંદર લીલું મરચું પણ નાખેલું છે. થોડોક ગરમ મસાલો એડ કરીશું, એનાથી એનો ટેસ્ટ સારો આવશે. અને આપણે ખટાશમાં તો લીંબુ નાખેલું જ છે એટલે બીજું કશું નાખવાની જરૂર નથી. પણ કદાચ તમારે એડ કરવું હોય તો તમે દહીં એડ કરી શકો, એ પણ હેલ્ધી જ છે. પહેલાં આપણે થોડોક આ મસાલા સાંતળી લઈશું. કૃતિબેન, આ આપણું બધું સતળાઈ ગયું છે, ટામેટા સાથેના મસાલા બધા. હવે આપણે એમાં આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ સિંગવાળું મિશ્રણ એડ કરીશું. આ લગભગ મેં બધું 1/4 કપ જેટલું લીધેલું છે. એ બધું જ આપણે એડ કરી દઈશું. આમાં ગ્રેવી વધારે હશે ને એમ એનો ટેસ્ટ સરસ લાગશે. હવે આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું. એટલે એક વખત બધું મિક્સ કરી લઈએ. મલાઈને લીધે થોડુંક ક્રીમી ટેક્સચર પણ જોવા મળે. હા, ક્રીમી લાગશે 100%. અને એમાં આપણે કાજુ પણ એડ કરેલા છે. આ લગભગ આપણે પહેલાં અડધી વાટકી જેટલું પાણી એડ કરીએ, પછી જોઈશે તો આપણે બીજું એડ કરીશું. કારણ કે કાજુ છે, તલ છે, શીંગ છે અને દાળિયા છે એ થોડું પાણી એબ્ઝોર્બ કરશે, એટલા માટે એમાં થોડું પાણી જશે. પણ આપણે પહેલેથી વધારે એડ કરવાનું, જરૂર પ્રમાણે થોડું થોડું એડ કરતા જવાનું છે. એ લગભગ આપણે 1 વાટકી જેવું પાણી જશે. ઓકે. પછી તમારી જરૂરિયાત પ્રમાણે થોડું ઢીલું કે કટક રાખી શકો છો.
આમ એકદમ સરસ ક્રીમ જેવું ટેક્સચર થઈ જશે આનું. જેમ જેમ આ કૂક થતું જશે એમ પાણી શોષાતું જશે. તો આપણે થોડુંક બીજું એડ કરીએ, 5 કપ જેટલું. અને હવે આપણે એની અંદર આ મેથીવાળું મિશ્રણ એડ કરી દઈએ. જો એનો કલર કેટલો સરસ લાગી રહ્યો છે. યસ. આપણે હવે મેઇન એમાં મીઠું એડ કરી દઈએ. છેક છેલ્લે આપણે મીઠું એડ કરીશું. કાજુના લીધે થોડુંક તમને ક્રીમી ટેસ્ટ લાગશે. અને દાળિયા છે એટલે દાળિયા એ લગભગ આમ ચણાના લોટ જેવું કામ કરે. એ તમને થિકનેસ સરસ આપશે. થોડુંક પાણી આપણે એડ કરીએ એટલે થોડુંક એને આપણે થવા દઈશું એટલે મેથીની ભાજીમાં બધા મસાલા સરસ એડ થઈ જાય. ઓકે. અને આમાં એ ખરું કે આપણે દાળિયા એડ કર્યા છે એના લીધે તમે આ સબ્જી થોડી વાર મૂકી રાખશો તો પાછું ફરી એ થિકનેસ પકડી લેશે. એટલે જ્યારે બી તમારે જમવું હોય ત્યારે બનાવો તો વધારે સારું, નથી તો પછી તમારે જ્યારે જમવાનું હોય ત્યારે થોડુંક એનું બેટર જોઈ લેવાનું કે ભાઈ આ કન્સિસ્ટન્સી બરાબર છે કે પછી પાતળી છે, જાડી છે. જરૂર લાગે તો થોડું પાણી એડ કરી ગરમ કરીને પછી તમે સર્વ કરી શકો છો. કૃતિબેન, આપણું આ શાક બનીને તૈયાર છે. આપણે એને સર્વ કરી દઈશું. આપણે એની ઉપર થોડી કોથમીર મૂકીશું, એનાથી સરસ લાગશે. એક મિનિટ ભાઈ. કૃતિબેન, તૈયાર છે આપણું મેથી મલાઈ શાક. એકદમ હેલ્ધી વાનગી, હેલ્ધી સબ્જી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, મેથી મલાઈની સબ્જી રેડી થઈ ગઈ છે. અમારા મહેમાને જણાવ્યું એ પ્રમાણે મેથી મલાઈની સબ્જી જાણે તમે એક પંજાબી સબ્જી ટ્રાય કરતા હો ને એવું જ આ લાગી રહ્યું છે. એની અંદર મેથી છે એવું પણ તમને ખબર ના પડે એવી વાનગી છે. તો તમે ચોક્કસથી આવી હેલ્ધી પૌષ્ટિક વાનગી ટ્રાય કરજો. દર્શક મિત્રો, જો તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવું હોય તો માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ એડવાન્સમાં લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં કાલે જ. પણ ત્યાં સુધી આ વાનગીનું જે સફર છે તેને માણવાનું ચૂકતા નહીં. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेल. મેથી મલાઈ શાક. મેથીની ભાજી, લસણ, ડુંગળી, ટામેટાં, લીલું મરચું, આદુ, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, સિંગદાણા, કાજુ, તલ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.